આવતી HDFC બેંક ઇઝ પ્રાઇવેટ સેક્ટરની સૌથી મોટી બેંક છે. તમે કમ્પેર કરી શકો વિથ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઇન પબ્લિક સેક્ટર. આપણે જાણીએ છીએ કે માર્કેટમાં અત્યારે બેન્કિંગ સેક્ટરમાં થોડી ઘણી આપણને નેગેટિવ ટ્રેન્ડ ચોક્કસ જોવા મળે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની અત્યારે જે પોલિસી આવી એમાં તમે જોશો તો એવું કંઈક નેગેટિવ કઈ વસ્તુ બેંક માટે કહી નથી, અને એવા કોઈ ખાસ વિશેષ આપણને કારણો પણ નથી કે તમને બેન્કિંગ સેક્ટર માટે એટલા બધા થોડા ઘણા નિરાશ થવાની જરૂર નથી. HDFC બેંક અત્યારે ભાવ છે 737, વર્ચ્યુઅલી એ પોતાના 52 વીક લોની નજીક છે 730ની, અને ઓલ ટાઈમ હાઈ તો 1020-1025ની આસપાસ આ શેરનો ભાવ ગયો છે. ફંડામેન્ટલી 49-50ના EPS પર માત્ર 14 કે 15ના જ પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર આ શેર ટ્રેડ કરે છે. આખું બેન્કિંગ સેક્ટર ઇઝ સફરિંગ ફ્રોમ ધીસ કાઇન્ડ ઓફ અ ડાઉનટર્ન. એટલે એમાં આ HDFC બેંક એમાં એક્સેસમેન્ટ ન થઈ શકે. મારી દ્રષ્ટિએ આ એક એવી બેંક છે, એક વચમાં થોડા 1-2 મહિના પહેલા થોડા ઘણા સમાચાર વાઇસ ચેરમેનના રાજીનામાના આવ્યા હતા. થોડી ઘણી એમાં બેંકને થોડો ઘણો એની આબરૂને ધક્કો ચોક્કસ પહોંચ્યો હતો, પણ મારું માનવું છે કે બેંક બધી રીતે સદ્ધર છે. એના તમે પરિણામ જોશો તો પણ પરિણામમાં પણ તમને કોઈ એવું ખાસ કોઈ ખોટ કાપણ ચોક્કસ દેખાશે નહીં. એટલે એમને જો એડ કરવા હોય તો ચોક્કસ એડ કરી શકે છે. મેં કહ્યું એ પ્રમાણે લગભગ વર્ચ્યુઅલી 52 વીક લોની આસપાસ જ આ શેરનો ભાવ ચાલે છે, એટલે વિશે ચિંતા કરવાની જરૂર નથી. થોડો લાંબા સમય ગાળો ચોક્કસ આપે અને એમાં ઉભા રહે, અને બિલકુલ આ બેંક વિશે મારી દ્રષ્ટિએ તો યુ શુડ નોટ વરી એટ ઓલ. જો HDFC બેંકને કશું થાય તો પ્રાઇવેટ સેક્ટરની બધી બેંકો મને એવું લાગે છે કે ડામાડોળ થઈ જાય. શક્યતા બહુ જ ઓછી છે. સો ઇવન આ ભાવે પણ તમે ખરીદી કરીને 1 વર્ષ, 1.5 વર્ષ કે 2 વર્ષ રાહ જુઓ. જ્યાં સુધી TCSનો સવાલ છે, આપણે જાણીએ છીએ કે દરેક IT સેક્ટરો અત્યારે ત્યાં પાસિંગ થ્રુ અ વેરી ડિફિકલ્ટ ટાઈમ, અને જ્યાંથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જે કંઈ અત્યારે આપણે વાર્તા જાણીએ છીએ એમાં આ બધી કંપનીઓનો સમાવેશ ચોક્કસ છે.